નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ગુજરાતી વ્યાકરણમાં શેના વિશે શીખ્યા? ઇન્દર, વાક્યના કેટલા પ્રકાર છે? નહીં, વાક્યના બે પ્રકાર છે. અર્થની દ્રષ્ટિએ અલગ અને રચનાની દ્રષ્ટિએ અલગ. સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, મિશ્ર વાક્ય, કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવ પ્રયોગ વાક્ય. જે વાક્યમાં એક કર્તા, એક કર્મ અને એક ક્રિયાપદનો સમાવેશ થાય છે તે વાક્યને સાદું વાક્ય કહે છે. જેમ કે મહેશ પત્ર લખે છે, આ વાક્યમાં મહેશ કર્તા છે, પત્ર કર્મ છે અને લખે છે તે ક્રિયાપદ છે. એમાં બે વાક્યોને સંયોજક મૂકીને એક વાક્ય બનાવેલું હોય છે ને અને તેથી માટે તો પણ વગેરે સંયોજકનો ઉપયોગથી સંયુક્ત વાક્ય બને છે. જેમ કે મેં કસરત કરી તેથી મારું શરીર કસાયેલું બન્યું છે. અહીં તેથી સંયોજક વડે બે વાક્યો જોડાયેલા છે. જેમાં સામાન્ય રીતે એક મુખ્ય વાક્ય હોય છે અને તેના પર આધારિત અન્ય ગૌણ વાક્ય જેમાં જોડાયેલા હોય છે. જેમ કે જેવી માણસની નીતિ હોય એવી જ શાંતિ ઈશ્વર એમના જીવનમાં આપે છે. કર્તાની પ્રધાનતાવાળા વાક્યો એટલે કર્તરી વાક્ય, જેમાં કર્તાની પ્રધાનતા હોય છે. કર્તાને લિંગ મુજબ બીજા પદોના પ્રત્યયો ગોઠવાય છે. જેમ કે બપોર પટેલે કારેલા ખાધા. અહીં મુખ્ય કર્તા બકોર પટેલ છે જેની વાત કરવામાં આવી છે. કર્મની વાક્ય રચનામાં કર્મ પ્રધાન હોય છે અને કર્મોની લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાય છે. જેમ કે બપોર પટેલ વડે કારેલા ખવાય. અહીં મુખ્ય કર્મ કારેલા ખવાની વાત છે. જે વાક્યમાં ક્રિયાપદની પ્રધાનતા રહેલી હોય છે તે વાક્યને ભાવે પ્રયોગ વાક્ય કહેવાય છે. જેમ કે તેનાથી મોટેથી બૂમ પડાય.